જય શ્રી કૃષ્ણ મારા પ્યારા ફૂડ લવર્સ. પારુલ્સ કિચનમાં તમારું હૃદયથી સ્વાગત. હું છું પારુલ અને અહીં આપણે બનાવીએ છીએ સરળ અને સ્વાદિષ્ટ રેસિપીઝ જે તમારા દિલને જીતી લે. આજે આપણે બનાવીશું વર્મિસેલી રાઈસ, એક ઝટપટ ટેસ્ટી ડિશ જે બાળકોથી લઈને મોટા સુધી બધાને ગમશે. તો તમારું રસોડું તૈયાર રાખો અને ચાલો સ્વાદનો જાદુ ચલાવીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન દબાવીને નવી રેસિપીઝની અપડેટ મેળવો. ચાલો શરૂ કરીએ. વર્મિસેલી રાઈસ બનાવવા સામગ્રી સ્ક્રીન પર જુઓ અને નોંધી લો. ચાલો રસોઈ શરૂ. સૌથી પહેલા વર્મિસેલી રાઈસ ઉકાળીએ. એક વાસણમાં થોડું પાણી લો, ચપટી મીઠું નાખો અને ગરમ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે તેમાં વર્મિસેલી નાખો. 5-7 મિનિટ રાંધો જેથી નરમ થાય. ટીપ: વધુ ન રાંધો નહીં તો ચીકણી થઈ જશે. વર્મિસેલી તૈયાર. ગાળણીમાં નાખીને પાણી કાઢો અને ઠંડા પાણીથી ધોઈ લો. આ મારી સિક્રેટ ટીપ છે. ઠંડુ પાણી વર્મિસેલીને ખુલ્લી રાખે છે. એક બાજુ રાખો. હવે મગફળી અને લીલા વટાણા ઉકાળો. થોડા નરમ થાય ત્યાં સુધી ઉકાળો. હવે વઘારને મજા. કઢાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તો થોડું જીરું નાખો, ચપટી હિંગ નાખો. હવે કાપેલા શિમલા મરચાં નાખી 1-2 મિનિટ શેકો. પછી કડી પત્તા નાખો. આ દેશી સ્વાદનો જાદુ છે. ટીપ: તાજા કરી પત્તા હોય તો સુગંધ બમણી થશે. હવે કાપેલી ડુંગળી નાખો. ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. જો આ ગોલ્ડન રંગ ડિશને ફ્લેવર આપશે. ધીમી આંચે શેકો નહીં તો ડુંગળી બળી જશે. હવે કાપેલા ટમેટા નાખો. સરસ રીતે મિક્સ કરો જેથી ટમેટા નરમ થાય અને રસ છોડે. આ રસ ડિશને રસીલી બનાવશે. ટીપ: પાકેલા ટમેટા હોય તો સ્વાદ વધુ સારો આવશે. હવે ઉકળેલી મગફળી અને વટાણા નાખો. બધું સરસ રીતે મિક્સ કરો જેથી સામગ્રી એકબીજા સાથે ભળે. 1-2 મિનિટ શેકો જેથી ફ્લેવર્સ મિક્સ થાય. હવે મસાલાનું જાદુ. 1-2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખો. પછી 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને થોડો મેગી મસાલો નાખો. આ ડિશને ચટપટું ટ્વિસ્ટ આપશે. સ્વાદ મુજબ મીઠું નાખો. બધું સરસ રીતે મિક્સ કરો જેથી મસાલા દરેક કણમાં ભળી જાય. ટીપ: ઓછું તીખું જોઈએ તો લાલ મરચું ઘટાડી શકો. હવે આપણી સ્ટાર વર્મિસેલી રાઈસ નાખો. હળવા હાથે મિક્સ કરો જેથી મસાલા ભરી જાય. ઢાંકીને 3-4 મિનિટ ધીમી આંચે રાંધો જેથી ફ્લેવર્સ ભળે. ટીપ: હળવા હાથે મિક્સ કરો નહીં તો વર્મિસેલી તૂટી શકે. પારુલ્સ કિચનની વર્મિસેલી રાઈસ તૈયાર. એક સુંદર પ્લેટમાં કાઢો. હવે ગાર્નિશિંગ કાપેલું ધાણા ભાજી, ડુંગળી અને ટમેટા નાખો. આ તો જોવામાં જ લાજવાબ લાગે છે.
જુઓ, આ વર્મિસેલી રાઈસ કેટલી શાનદાર છે. સરળ, સ્વાદિષ્ટ અને દરેક પ્રસંગ માટે પરફેક્ટ. ઘરે બનાવો અને કોમેન્ટમાં જણાવો કે તમારા પરિવારને કેવું લાગ્યું. પારુલ્સ કિચનની રેસિપી ગમી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આગળની સ્વાદિષ્ટ રેસિપી સાથે મળીશું. નમસ્તે.